ધોરાજી પંથકના ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું હતું અને બાદમાં ધુમ્મસ અને અસંતુલિત વાતાવરણને કારણે ઘઉંના પાકમાં ભારે રોગ આવ્યા હતા અને ખેડૂતોએ મહા મહેનતે ઘઉંનું ઉત્પાદન મેળવ્યું અને હવે ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોએ ઘઉંના વાવેતરથી લઈ અને ઉત્પાદન સુધી ખેત મજૂરી ખર્ચ, જંતુનાશક દવાઓ, બિયારણ સહિતના ખર્ચ કરીને ખેડૂતોએ ઘઉંનું ઉત્પાદન મેળવ્યું અને હવે ઘઉં તૈયાર થઈને યાર્ડમાં વેચવા જાય તો ખેડૂતોને પ્રતિ મણના ભાવ 400 થી 450 મળી રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોને 600 રૂપિયા પ્રતિ મણના ભાવ મળવા જોઈએ, નહીતર ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે। મારું નામ જમનાદાસ નાથાભાઈ બાબરિયા, ધોરાજી। ઘઉંના પાકમાં આ સાલ પ્રતિકૂળ હવામાનના હિસાબે વાવેતરના ઉત્પાદનમાં ઘણો ફેર પડેલો છે, ઉત્પાદન ઓછું થયેલું છે અને યાર્ડની અંદર ભાવની અંદરમાં પણ થોડો ઘણો ભાવ નીચા રહે છે। 470થી 520 સુધીના ભાવ રહે છે અને બધાને ખેડૂતોને થોડોક લોસ જાય છે પણ વાંધો નથી, બધાને સારું છે। શું કહેશો, કેટલા ભાવ મળવા જોઈએ? ખરેખર ભાવ 550 ની આસપાસ મળવા જોઈએ। ખર્ચો શું કહેશો? શું કહેવા માંગશો? ઘઉંમાં અહીં ભરીને આવ્યા, કઈ ભાવ તો મળતા નથી, અહીંયા ખર્ચા હવે ડબલ થાય છે ને ભાવ મળતા નથી પોષણ ખેડૂતને, બધી વસ્તુના ભાવ વધે, ખેડૂતની જણસના કઈ ભાવ વધતા નથી। શું ભાવ મળે અત્યારે મણના? મણના ભાવ 550, 475, 80 રૂપિયા ભાવ મળે, એમાં શું ખેડૂતને વધે? હવે કેટલા મળવા જોઈએ? 600 રૂપિયા મળવા જોઈએ। ખર્ચો કેવો થાય છે? ખર્ચા ડબલ થઈ ગયા ને એક તો ઉત્પાદન નથી થયા વાતાવરણના હિસાબે ને ભાવ નથી મળતા પોષણ। માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છીએ તો પોષણક્ષમ ભાવ મળતા નથી અને ખર્ચો વીઘે 10,000નો થાય। એક વર્ષથી કુદરત રૂઈઠો એટલે ખેડૂતને બધાને એકેરે લઈને આવવાનું થાય તો અહીં યાર્ડમાં એવી તો સુવિધા નથી, ઘઉં નહીં પલળે। કેવા ભાવ મળે છે? ભાવ 500 ની અંદર જ રહે છે, 600 રૂપિયા પૂરા હોય ને તો જ ખેડૂતને કંઈક પૈસા મળે, બાકી તો ખેડૂતને શું કરવાનું? કેવો ખર્ચો થયો વાવેતર? 10,000 રૂપિયા ગણવાના, ઘઉંનું ઉત્પાદન લઈને પાછું પડું તૈયાર કરી લઈને તો વીઘે 10,000નો ખર્ચો ચડે છે અને એક બાજુથી તમે ફેન્સિંગ કરો ભાઈ, ગામડે ને ખેતરે કરાવે, એ કરતો તો અહીંયા ગજમાં જ ફેન્સિંગ મારી દે તો બીજાને ક્યાં મારવાની જરૂર છે? શું કહેશો, કેવા ભાવ મળવા જોઈએ? ભાવ 500 ની ઉપર 600 રૂપિયાના ભાવ મળે ને તો ખેડૂતને પૈસા મળે, અત્યારે નથી મળતા।